9 જૂન 2016 અમારાથી વિદાય લીધાને મારા પિતાજીને 10 વર્ષ થઈ ગયા. કહેવામાં આવે છે કે સમય બધું શીખવી દે છે, પણ કેટલાક પાઠ એવા હોય છે જે માણસને સમય નથી શીખવતો, પરિસ્થિતિ શીખવે છે. અમારા જીવનમાં પણ એક એવો દિવસ આવ્યો હતો જ્યારે 2016માં તમે અમને છોડીને ચાલ્યા ગયા હતા. એ દિવસ માત્ર અમારા પિતાના અવસાનનો દિવસ નહોતો, એ દિવસ અમારા કિશોર અવસ્થાના દિવસોનો અંત હતો. એ દિવસ પછી અમે ઉંમરથી નહીં પણ જવાબદારીઓથી મોટા થઈ ગયા હતા. ઘણીવાર લોકો પૂછે કે પિતાની ખોટ શું હોય, તો એનો જવાબ શબ્દોમાં નથી આપી શકાતો. પિતાની ખોટ એ હોય છે, ઘરમાં બધું જ હોય પણ છતાંય ખૂબ મોટું ખૂટતું હોય. ઘરમાં દિવાલો એ જ હોય, દરવાજા એ જ હોય, ઘરનું આંગણું એ જ હોય, પણ ઘરની અંદરનો આત્મા ક્યાંક ખોવાઈ ગયો હોય. જ્યારે તમે હતા ત્યારે કદાચ અમને તમારી કિંમતનો સંપૂર્ણ અહેસાસ નહોતો, કારણ કે બાળક માટે પિતા તો હંમેશા સાથે જ હોય છે, એવી માન્યતા હોય. પણ તમે ગયા પછી સમજાયું કે પિતા માત્ર પરિવારના સભ્ય નથી હોતા. પિતા આખા પરિવારની હિંમત હોય છે, વિશ્વાસ હોય છે, સુરક્ષા હોય છે, અને ક્યાંક એમ કહેવાય સૌથી મોટો આશીર્વાદ પણ હોય છે. તમારા ગયા પછી અમારા ઘરની પરિસ્થિતિ સંભાળી શકાય એવી હતી, પણ માનસિક રીતે બધા અંદરથી તૂટી ગયા હતા. જીવનમાં પહેલી વાર સમજાયું કે દુનિયા કેટલી બદલાઈ જાય છે જ્યારે પિતાનો હાથ માથાથી ઉઠી જાય છે. એ પછી જીવનના ઘણા ચહેરાઓ આવ્યા. કોણ સાચે પોતાના છે અને કોણ માત્ર પ્રસંગોના સંબંધો છે, એની ઓળખાણ થઈ. ઘણા લોકોએ સાથ આપ્યો, ઘણા દૂર પણ થઈ ગયા, પણ આ બધા વચ્ચે એક વ્યક્તિ એવી હતી જે પોતે રડી પણ નહોતી શકતી, કારણ કે એને પોતાના બાળકોના આંસુ લૂછવાના હતા, અને એ હતું મારી માં. આજે જો મારા બંને ભાઈઓ અને આખા પરિવાર મજબૂત ઊભો છે, તો એ પાછળ અમારા મમ્મીનો ત્યાગ, સંઘર્ષ અને એમનો પ્રેમ છે. પિતાના ગયા પછી એમણે માતા પિતાની બંનેની ફરજ નિભાવી છે. કેટલાય દિવસો એવા હશે જ્યારે એઓ એકલા રડ્યા હશે અને સવારે હસતો ચહેરો જ અમને દેખાડ્યો છે. કેટલી એવી ચિંતાઓ હશે જે એમણે પોતાના દિલમાં જ દફનાવી હશે, જેથી અમારા જીવન પર અસર ના થાય. અને કદાચ આ જ માતાની મહાનતા હોય છે. આજે તમારી 10મી વાર્ષિક પુણ્યતિથિ છે. આમ શબ્દોમાં ખૂબ નાનો સમય લાગે છે, પણ તમારા વગર જીવેલા એ દિવસોની ગણતરી કરીએ તો આ 10 વર્ષ જાણે એક સદી જેવા લાગે છે. આજે પણ જ્યારે પરિવારના બધા સભ્યો ભેગા થાય છે ત્યારે અજાણતા જ નજર તમને ખોળતી હોય એવું લાગે છે. આજે પણ કોઈ મોટી ખુશી મળે ત્યારે મનમાં પહેલો વિચાર આવે કે કાશ તમે હોત. અને આજે તો એવો દિવસ છે જ્યારે આ લાગણી વધુ ગમગીન બની જાય છે, કારણ કે આજે તમારા મોટા દીકરાનો, મારા મોટા ભાઈના ઘરે પુત્રનો જન્મ થયો છે. આજે આપણા ઘરમાં એક નવું જીવન આવ્યું છે, એક નવો શ્વાસ, એક નવી આશા, એક નવી શરૂઆત. આજે ઘરમાં બાળકના રડવાનો અવાજ ગુંજી રહ્યો છે, અને એ જ દિવસ તમારા અભાવની શાંતિ પણ વધુ ગમગીન બની ગઈ છે. આજે એવું લાગે છે કે જાણે ભગવાન જીવનનો સૌથી સુંદર અને કઠિન પાઠ એક સાથે સમજાવી રહ્યા છે. એક તરફ તમારી યાદ છે, તો બીજી તરફ જન્મનો આનંદ છે. એક તરફ તમારી વિદાયનો દિવસ છે, તો એક તરફ નવા મહેમાનના આવવાનો આનંદ છે. એક તરફ આંખોમાં આંસુ છે, તો બીજી તરફ ચહેરા પર સ્મિત છે. આજે સુખ અને દુઃખ બંને એક સાથે અમારા ઘરમાં, અમારા દરવાજે આવ્યા છે. આજે તમે હોત તો કદાચ તમારા પૌત્રને ખોળામાં લઈને ગર્વથી કહેત કે આ મારો વંશ આગળ વધારશે. આજે અમે તમને જોઈને તમારા ચહેરા પર એક ખુશી જોત, પણ કિસ્મતને કદાચ કંઈક બીજું જ મંજૂર હશે. આજે તમારી તસવીર સામે દીવો લઈને અમે તમને યાદ કરી રહ્યા છીએ, અને એ જ ઘરમાં નવા જન્મેલા બાળકના સ્વાગતની તૈયારીઓ પણ ચાલી રહી છે. અને કદાચ આ જ જીવન છે. કોઈની યાદો ક્યારેય મરતી નથી, અને કોઈનું આગમન ક્યારેય અટકતું નથી.
આજે તમે નથી, છતાંય તમારી વાતો છે, તમારી યાદો છે, તમારા સંસ્કાર છે, તમારા આશીર્વાદ છે, અને સૌથી મોટી વાત કે આજે પણ તમે અમારા દિલમાં છો. પણ અમારી યાદોમાં તમને ક્યારેય કોઈ દૂર નહીં કરી શકે. આજે એક આંખ તમારા માટે રડી રહી છે તો બીજી આંખ જીવનના સ્વાગત માટે ખુશીથી ભીની છે. તમે જ્યાં પણ છો, તમારા પુત્રને, તમારા પૌત્રને આશીર્વાદ આપજો. આજે, કાલે, જીવનના અંતિમ શ્વાસ સુધી તમારી ખોટ અમને વર્તાશે.